રાજકોટ સહિત રાજ્યભરમાં આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો વિધિવત રીતે પ્રારંભ થયો. આ વર્ષે રાજકોટના કુલ 80,248 વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દીની આ મહત્વની પરીક્ષા આપશે. રાજકોટ શહેરમાં 65 કેન્દ્ર, 322 બિલ્ડિંગ અને 2,816 બ્લોકમાં પરીક્ષા અપાશે. ધોરણ 10નું પ્રથમ ભાષાનું પેપર શરૂ થઈ ગયું. સુરતમાં વિદ્યાર્થીઓનું બેન્ડ બાજાથી સ્વાગત કરાયું હતું, તો રાજકોટમાં દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે ગીત સાથે આવકાર અપાયો. વિદ્યાર્થીઓને તિલક કરી ફૂલ આપી મોઢું મીઠું કરાવી પ્રવેશ આપવામાં આવ્યો હતો. રાજકોટ જિલ્લા કલેક્ટર ડોક્ટર ઓમપ્રકાશે આજે ન્યુ એરા સ્કૂલ ખાતે ધોરણ 10 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓને આવકારવા માટે પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે અહીં પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓની સાથે વાત કરી તેઓ ખૂબ જ કોન્ફિડન્ટ છે અને તેમને જોઈએ ત્યારે ચોક્કસપણે આપણું બાળપણ યાદ આવી જાય. કલેક્ટરે પોતે જ્યારે બોર્ડની પરીક્ષા આપી ત્યારે તેઓ નર્વસ હતા કે કેમ તેવું પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે જનરલ ઓપરેશન એ પ્રકારની છે કે બોર્ડની પરીક્ષાની શરૂઆતમાં બધા જ નર્વસ હોય છે. વિદ્યાર્થીઓને સંદેશ આપવાનું કે આખું વર્ષ મહેનત કરી છે, જેથી કોઈ પણ પ્રકારનો સ્ટ્રેસ રાખવાની જરૂર નથી અને અહીં તણાવ મુક્ત વાતાવરણમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તે માટે વહીવટીતંત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો. સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રો ઉપર વર્ગ 1 અને 2ના અધિકારીઓને નિરીક્ષણ માટે મૂકવામાં આવ્યા. મારું નામ નિર્જરા શાહ છે. હું અત્યારે માસૂમ સ્કૂલ મહાનાઈ સ્કૂલ જે છે એમાં અત્યારે હું 10th સ્ટાન્ડર્ડમાં છું. આજે અમારું પહેલું પેપર ઇંગ્લિશનું છે. તૈયારી બહુ જ સરસ ચાલતી હતી. સ્કૂલવાળાએ પણ એટલી મહેનત કરી છે. પ્રિલિમ્સ, કન્ટિન્યુઅસ એક્ઝામ્સ, અમે પણ એટલી સારી મહેનત કરી છે અને અમને પૂરો ભરોસો છે કે ટેસ્ટ સારી જ જશે ને બધું આવડી જશે. આગળ જતાં મારું ડ્રીમ છે કે હું મેડિકલ ગ્રુપમાં જાઉં. મને બાયોમાં બહુ ઇન્ટરેસ્ટ છે અને મને પૂરો ભરોસો છે અને હું એના માટે પણ મહેનત કરવા તૈયાર છું. આજની પરીક્ષાને લઈને મને બહુ જ ઉત્સાહ છે. આમ બધાને નર્વસનેસ ફીલ થતી હોય, બટ મને નર્વસનેસ ફીલ નથી થતી. હું એક્સાઇટેડ ફીલ કરું છું કે હા ભાઈ થઈ જશે અને હું મારી લાઈફમાં પહેલી વાર બોર્ડ્સ આપવા જઈ રહી છું અને મારી માટે આ દિવસ બહુ જ મોટો છે. બોર્ડની પરીક્ષામાં મારા મમ્મી પપ્પાનો, ટીચર્સનો બહુ જ સારો સપોર્ટ રહ્યો છે. વચ્ચે સારા માર્ક્સ આવ્યા હતા, વચ્ચે ખરાબ માર્ક્સ પણ આવ્યા હતા, પણ એમાં એવું સહેજ નથી કે મને પ્રેશર કર્યું કે એવું કાંઈ નહીં. મને જેટલું આવડે છે હું એટલું જ લખું અને મને વિશ્વાસ રાખવાનું કીધું કે મને બધું જ આવડી જશે. સખત પ્રેક્ટિસ અને ઈચ્છાથી બધું જ થઈ જશે. નકુમ યુગ છે મારું નામ. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. આજે બોર્ડનું પહેલું પેપર છે મારું ગુજરાતી વિષય. સંપૂર્ણ તૈયારી છે, કાંઈ વાંધો નથી. હું પડી ગયો તો 1 મહિનો એટલે ફ્રેક્ચર છે પગમાં. ફ્રેક્ચરમાં કાંઈ નહીં, દરરોજના 8 થી 10 કલાક તૈયારી કરી. કોન્ફિડન્સ, ફૂલ કોન્ફિડન્સ, કાંઈ વાંધો નથી એવો પગમાં. 2 દિવસ થોડાક વાંધો આવે પણ તોય મેં તૈયારી નથી મૂકી. આપ જોઈ શકો છો કે આજે ખૂબ સારી રીતે બાળકોને પરફોર્મન્સ અને મ્યુઝિક સાથે સ્વાગત કરવામાં બાળકોને ખૂબ જ એક પોઝિટિવ માહોલમાં પણ માહોલમાં મોકલી રહ્યા છે અને આને એક મેસેજ આપ્યો કે આપ આખા વર્ષ સારી મહેનત કરી છે. અત્યારે કોઈ સ્ટ્રેસ બનતો નથી. ખૂબ જ ચિંતામુક્ત, તણાવમુક્ત વાતાવરણમાં ખૂબ સારી રીતે એક્ઝામ આપ અને ખૂબ સારું રિઝલ્ટ ભવિષ્યના ઉજ્જવળ ભવિષ્યની કામના કરીએ છીએ. સાથે સાથે બાળકો અને વાલીઓને તમામને અપીલ પણ કરીએ છીએ કે જિલ્લા વહીવટી તંત્ર 10મા અને 12મા ધોરણની પરીક્ષા માટે કેટલી સારી રીતે પ્રયત્નો કર્યા છે. તમામ એક્ઝામિનેશન સેન્ટર્સનો રિવ્યુ કરવામાં આવે છે અને આ પછી જે પણ અમને નાનકડું પણ સેન્સિટિવ લાગતું હોય ત્યાં ક્લાસ 1 અને ક્લાસ 2 ઓફિસર્સની અપોઇન્ટમેન્ટ કરવામાં આવી છે. પેપર રિસીવ કરવાથી લઈને ડિસ્પેચ કરવાથી લઈને તમામ રૂટ અને એક્ઝામિનેશન સેન્ટર્સ ઉપર ખૂબ સારી રીતે વ્યવસ્થા કરવામાં આવી છે. હું શ્યોર કરું છું આપને કે એક્ઝામ સંપૂર્ણ પારદર્શક રીતે થશે અને બાળકોને પણ આના સ્ટ્રેસ ફ્રી માહોલમાં એક્ઝામ આપવા માટે અને આને સુખદ કલેક્ટર સાહેબને પણ આજે બાળપણ યાદ આવી રહ્યું શું કહેશો? હા, મતલબ બાળકોને જોઈને એકચ્યુઅલી બદલતા સમયના સાથે આપણે ઘણી બધી વસ્તુઓને આપણા કરિક્યુલમમાં એડ કરી છે. આનું પણ એક પાર્ટ છે કે બાળકો જે 10 દિવસે જતા હોય ત્યારે એક સ્ટ્રેસ ફ્રી માહોલમાં મોકલીએ અને આજની તારીખમાં એક સ્ટ્રેસ સેન્સિટિવિટી, મેન્ટલ હેલ્થ, આ બધા ટોપિક જે છે આપણા કરિક્યુલમમાં અને સમયના સાથે આપણે નવી પેઢીના જે બાળકો છે આને આવી રીતે સાચવી આપણી જવાબદારી છે તમામને. પણ બાળકો ખૂબ કોન્ફિડન્ટ લાગે છે. બાળકો સાથે વાત કરી છે. બાળકોને જોઈને આપના બોર્ડના